હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 હિન્દીમાં બીજી કવિતા ઉપર જઈએ. બીજી કવિતાનું નામ છે તબ યાદ તુમ્હારી આતી હૈ. તબ યાદ તુમ્હારી આતી હૈ એના કવિનું નામ છે રામ નરેશ ત્રિપાઠી. રામ નરેશ ત્રિપાઠી. તો આ જે રામ નરેશ ત્રિપાઠી છે, આપણે પહેલાં તેમના વિશે થોડું જાણી લેવું જોઈએ. રામ નરેશ ત્રિપાઠીનો જન્મ 4/3/1889 ઉત્તર પ્રદેશમાં સુલતાનપુર જિલ્લામાં કેરીપુર ગામમાં થયો હતો. તે કવિ, ઉપન્યાસકાર અને નાટ્યકાર અને આલોચક હતા. તેમની મુખ્ય કાવ્યકૃતિઓ મિલન, પથિક, સ્વપ્ન અને માનસી છે. સ્વપ્ન કાવ્યકૃતિના ઉપર તેમને હિન્દુસ્તાન દ્વારા અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અને તેમની એક કવિતા છે હે પ્રભુ આનંદદાતા જ્ઞાન હમકો દીજીએ. આ મોટાભાગની સ્કૂલોની અંદર પ્રાર્થના તરીકે ગાવામાં આવતી હોય છે. તેમનું મૃત્યુ 16/1/1992 થયું હતું. આ છે આપણા કવિના વિશેની માહિતી. કવિ વિશે એમ તો તમને પરીક્ષામાં પૂછાતું નથી, પરંતુ થોડું જાણેલું હોય તો આપણા નોલેજ માટે ઘણું જ સારું છે. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે આપણી કાવ્યમાં શું કહેવા માંગે છે કવિ. તો આ જે કાવ્ય છે તેમાં કવિએ સવારનું વાતાવરણ ખુશનુમા હોય છે, તેમજ પ્રકૃતિના કણ કણનું દ્રશ્ય તેમણે વર્ણન કરેલું છે. સવાર, સાંજ અને દરેક ઋતુમાં કઈ રીતે બદલાવ આવે છે તે બતાવ્યા છે. આ જે કવિતા છે તેમની અંદર તેમણે ખૂબ જ સારી રીતે તેનું વર્ણન કર્યું છે. આ કવિતાની અંદર પ્રકૃતિ એ કોની રૂપ છે? ઈશ્વરનું રૂપ છે. ઈશ્વર દ્વારા તેની રચના કરવામાં આવી છે. ઈશ્વર અલ્લાહ જે આપણે સમજીએ તેના દ્વારા તેની રચના કરવામાં આવી છે. એટલા માટે જ આ જે કવિ છે આપણા, તે એક મહાન કલાકારના રૂપમાં ભગવાનની, અલ્લાહની યાદ આવે છે એવું બતાવે છે. ક્યારે આપણને ભગવાન અલ્લાહની યાદ આવે છે તે બતાવે છે. ચાલો તો હવે આપણે કવિતા તરફ આગળ જઈએ. जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है. कलियाँ दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है. खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है. हे जग के सृजनहार प्रभो तब तुम्हारी याद आती है. હવે આપણે પહેલાં તો કવિતાના જે આ પહેલી પંક્તિ છે, તો પહેલી પંક્તિને આપણે શબ્દોના અર્થ જોઈ લઈએ. જે અંદર અઘરા શબ્દ છે તે જોઈ લઈએ. પછી તેને આપણે હિન્દી ભાષામાં સમજીએ અને પછી તેને ગુજરાતીમાં પણ સમજી લઈએ. ઓકે, તો આપણી પહેલી લીટી છે જબ બહુત સુબહ ચિડિયા ઉઠકર. તો એની અંદર સુબહ એટલે કે પ્રાંતઃકાલ, પ્રભાત, સવારના. ચિડિયા એટલે કે પક્ષી, પંછી. પછી છે ખુશ્બુ કી લહરે જબ ઘર મેં. ખુશ્બુ એટલે કે સુગંધ, લહરે એટલે કે ઝોકા, તરંગ. મુસ્કાતી એટલે કે હસતી. પછી છે હે જગ કે સર્જનહાર પ્રભો, સિર્જનહાર. તો સિર્જનહાર એટલે શું? સિર્જનહાર એટલે કે સૃષ્ટિ કી રચના કરને વાલા. સૃષ્ટિની રચના કોણે કરેલી છે તે. તો કોણે કરેલી છે? કા આપણે કહી શકીએ અલ્લાહે કરી છે, ઈશ્વરે કરી છે, ભગવાને કરી છે. દરેક એક જ છે. બરાબર. હવે આપણે તેને હિન્દીમાં સમજી લઈએ. જબ બહુત સુબહ ચિડિયા ઉઠકર કુછ ગીત ખુશી કે ગાતી હૈ. એટલે કે ચિડિયા ભોર મેં જલ્દી ઉઠકર, સુબહ મેં જલ્દી ઉઠકર
इस तरह चहचहाने लगती है। किस तरह? जैसे वे खुशी के कुछ गीत गा रही है। कलियाँ दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है। કલિયા જે છે, કલિયા એટલે શું? એટલે કે કલી જે ફૂલ એમ આપણું જે ખીલીને એમ ફૂલ કા ખીલને કા પહેલે કા રૂપ એમ ફૂલ ખીલતું હોય તે પહેલાં જે નાનું કળી જેવું હોય તો તેને શું કહેવાય? કલિયા. તે કે કલિયા ભી અપને દરવાજે ખોલ ખોલ કર, એટલે કે જે એમ કે પોતે એમ કે ફૂલ સવારમાં કેવા ખીલી જાય છે તો એમ કે પોતાના જે કલી છે તેના દરવાજા ખોલીને જાણે દુનિયા પર મુસ્કાને લગતી, એટલે કે દુનિયા પર હસવા લાગે છે. કલિયા ભી અપને દરવાजे खोल खोल कर दुनिया पर मुस्काती है. खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है. એટલે કે ફૂલો જ્યારે ખીલે છે ત્યારે તેની કેવી સરસ ખુશ્બુ નીકળે છે. આપણા વાડામાં કે આપણે કશે ફૂલ રોપ્યા હોય તો તમને ખબર હશે કે મોગરો કે એવું કોઈ પણ ફૂલ હોય, જ્યારે તે સવારના પરમાં ખીલે છે તો તેની ખુશ્બુ આખા વાડાની અંદર ફેલાઈ જાય છે. તો અહીંયા પણ એવું જ કીધેલું છે, આપણે ગાર્ડનમાં જઈએ ત્યાં પણ એ જ રીતે હોય છે. તો અહીંયા પણ એવું જ કીધેલું છે, ખુશ્બુ કી લહરે જબ ઘર સે બહાર આ દોડ લગાતી है. એટલે કે खुशबू की लहरें फूलों में से निकल कर, लहरें यानी के झोंका, तो खुशबू का झोंका तरंग जो बाहर लहरें फूलों में से निकल कर चारों ओर फैलने लगती है. हे जग के सृजनहार प्रभो तब याद तुम्हारी आती है. तो શું કહે છે? એ સૃષ્ટિ को रचने वाला हे प्रभु, हे ईश्वर, हे अल्लाह, यह सब देख कर मुझे तुम्हारी याद आती है. હવે આપણે આ જ પંક્તિને ગુજરાતીમાં પણ જોઈ લઈએ. जब बहुत सुबह चिड़िया उड़कर कुछ गीत खुशी के गाती है. એટલે કે જ્યારે વહેલી સવારે, સુબહ એટલે કે સવારે પક્ષીઓ ઉઠીને એવી રીતે કલરવ કરતા લાગે છે જાણે કે ખુશીના ગીત ગાઈ રહ્યા હોય છે. આપણે દરેક વ્યક્તિએ જોયું જ છે, અગર જો આપણા ઘરની આસપાસ ઝાડ હોય છે તો ત્યાં સવારના આપણે જો જલ્દી ઉઠતા હોય તો ત્યારે આપણને ઉઠાડવા માટે કહીએ તો ઉઠાડવા માટે કાં તો પછી એ લોકોનો સમય થઈ ગયો હોય, એ જ રીતે એમ દરેક પક્ષીઓ સવારમાં બોલવા લાગતા હોય છે. તો તે જે અવાજ છે, કલરવ છે, તો તે આપણને કેવો લાગે છે? જાણે કે ખુશીના ગીત ગાઈ રહ્યો હોય એવો લાગે છે. કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી હૈ. કલિયા એટલે કે ફૂલની કળીઓ, બરાબર. આપણે જે પેલા ફૂલ ઉગે તે પહેલાં કળી થાય અને કળી પછી તે ખીલીને ફૂલ બને, બરાબર. તો કે જ્યારે કળીઓ પણ પોતાના દ્વાર એટલે કે પોતાને કલીની પાંખડીઓ જે છે તે ખોલીને એમ દુનિયા પ્રત્યે સ્મિત કરવા, હસવા લાગે છે. खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है. ખુશ્બુની લહેરો સુગંધથી, ખુશ્બુની સુગંધથી એટલે કે જ્યારે સુગંધની લહેરો ફૂલોમાંથી નીકળીને ચારે તરફ ફેલાવા લાગે છે. શું થાય છે? જ્યારે ખુશ્બુની લહેરો ફૂલોમાંથી નીકળીને ચારો તરફ ફેલાવા લાગે છે. આપણે કહી શકીએ કે આપણા વાડાની અંદર આપણે જો ફૂલ હોય તો તે જે સવારે ઉગે છે, એમ ખીલે છે, ત્યારે તેની સુગંધ તેના સુગંધથી આપણો આખો વાળો સૂંઘાવા લાગે છે, મહેકાવા લાગે છે. તો અહીંયા શું કહે છે કે ખુશ્બુની સુગંધની લહેરો ફૂલોમાંથી નીકળીને ચારો તરફ ફેલાવા લાગે છે. હે જગ કે સિર્જનહાર પ્રભો એટલે કે હે જગના સિર્જનહાર એટલે કે સૃષ્ટિની રચના કરવાવાળો. સૃષ્ટિની રચના કરવાવાળો કોણ છે? અલ્લાહ, ઈશ્વર, ભગવાન, પ્રભુ એક જ છે. બધા નામ અલગ અલગ લોકો દ્વારા આપવામાં આવ્યા છે. તો કે શું કહે છે કે ત્યારે આ બધું જોઈને, આ જે સૃષ્ટિની અંદર બધું થઈ રહ્યું છે દુનિયાની અંદર, તો તે જોઈને હે પ્રભુ, હે ઈશ્વર, હે અલ્લાહ, મને તમારી યાદ આવી જાય છે. કેટલી સરસ અને કેટલી આસાન છે આ કવિતાની પંક્તિ.
સમજમાં આવી તમને? ન આવી હોય તો ફરીથી આ જ પંક્તિને તમે રિપીટ કરીને સાંભળી શકો છો. હવે આપણે બીજી પંક્તિ તરફ જઈએ. જબ છમ છમ બૂંદે गिरती है बिजली चमचम कर जाती है मैदानों में बन बागों में जब हरियाली लहराती है जब ठंडी ठंडी हवा कहीं से मस्ती धोकर लाती है हे जग के सृजनहार प्रभु तब याद तुम्हारी आती है. તો આના અંદર જે અઘરા શબ્દ છે તે જોઈ લઈએ. બૂંદે, બૂંદે એટલે કે પાણીની જે બૂંદ હોય, ટીપા હોય તે. બિજલી, બિજલી એટલે કે વીજળી, વીજળી જે ચમકે ને, આપણે વરસાદ પડતો હોય ત્યારે કેવી વીજળી ચમકે છે, તે રીતની વીજળી એટલે કે વિદ્યુત, બરાબર. તો તે. મેદાનો એટલે કે ખુલ્લા મેદાન, એ તો આપણને ખબર જ છે, બગીચાઓ જેવું ખુલ્લા મેદાનો હોય છે રમવા માટે તે. હરિયાળી, હરિયાળી એટલે કે હરિયાળી, હળાભળા, લીલાછમ. પછી છે મસ્તી, મસ્તી એટલે કે આનંદ, અને સૃજનહાર એટલે કે સૃષ્ટિ કી રચના કરને વાલા. હવે આપણે આ પંક્તિને ફરી હિન્દીમાં જોઈએ અને પછી ગુજરાતીમાં જોઈશું. જબ 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 છમ છમ બૂંદે गिरती है बिजली चमचम कर जाती है, એટલે કે यहाँ पे क्या कहने वाला है, वर्षा ऋतु में छम छम कर वर्षा की बूंदें गिरती है और चम चम कर बिजली चमकती है. यहाँ पे क्या कहा है, वर्षा ऋतु में जब बारिश आती है तब पानी की बूंदें जो है वो छम छम कर वर्षा की बूंदें गिरती है और बिजली जो है वो चम चम कर चमकती है. मैदानों में बन बागों में जब हरियाली लहराती है, એટલે કે जब मैदानों, वन, बन यानी कि वनों और बागों में हरियाली लहराने लगती है. और आगे, जब ठंडी ठंडी हवा कहीं से मस्ती धोकर लाती है, जब ठंडी ठंडी हवा भी पता नहीं कहाँ से अपने साथ ढेर सारी मस्ती आनंद लेकर आती है. हे जग के सृजनहार प्रभु तब याद तुम्हारी आती है. यह सब देख कर हे सृष्टि के सर्जन करने वाला, हे सृष्टि की रचना करने वाला प्रभु ईश्वर अल्लाह, तब मुझे तुम्हारी याद आती है. હવે આ જ પંક્તિને આપણે ગુજરાતીમાં સમજી લઈએ. જબ છમ છમ બૂંદે ગિરતી હૈ બિજલી ચમચમ કર જાતી હૈ, એટલે કે વર્ષા ઋતુમાં, વરસાદની ઋતુમાં જ્યારે વરસાદના ટીપા નીચે પડે છે ત્યારે કેવો અવાજ આવે છે, જાણે છમછમ કરતા વરસાદના ટીપા નીચે પડે છે. પછી છે બિજલી ચમચમ કર જાતી હૈ, અને ચમચમ કરીને વીજળી ચમકે છે. આપણે દરેક વ્યક્તિએ જોયું જ છે. હવે તો હમણાં તો વરસાદની સિઝન છે એટલે આપણે ન જોયું હોય તો જોઈ લેવાનું કે કેવી રીતના રાતના સમયે ખાસ આપણને આ વસ્તુ સારી રીતે આનો આપણે આનંદ માણી શકીએ છીએ કે વીજળી જ્યારે ચમકે છે ત્યારે આકાશમાં જાણે કેવી ચમક આવી જાય છે. તો કે વીજળી ચમચમ કરીને ચમકે છે અને વર્ષા ઋતુમાં છમછમ કરતા વરસાદના ટીપા નીચે પડે છે. मैदानों में बन बागों में जब हरियाली लहराती है, એટલે કે જ્યારે મેદાનો, વનો અને બગીચાઓ હરિયાળી લહેરાવા લાગે છે, એટલે કે લીલાછમ થવા લાગે છે, એટલે કે જે વૃક્ષો હોય છે તે આપણને એકદમ લીલા લીલા લહેરાતા દેખાય છે. આપણે દરેક વ્યક્તિએ જોયું જ છે કે વરસાદની મોસમમાં દરેક વસ્તુ લીલું લીલું છમ થઈ જાય છે. આપણી આસપાસ આપણા વાડાની અંદર પણ ઘાસ પણ એમ કેવું લીલું લીલું થઈ જાય છે. તમે તમારી સ્કૂલના અંદર પણ જોયું હશે કે તમારી સ્કૂલનું ગાર્ડન જે છે તે ઉનાળામાં તેના જે ઘાસ છે તે પીળું પીળું થઈ જાય છે, પરંતુ જ્યારે વર્ષા ઋતુ એટલે કે વરસાદની મોસમ હોય છે ત્યારે તે ઘાસ પણ કેવું લીલું છમ દેખાવા લાગે છે. તો તેવી જ રીતે આજુબાજુ પણ આપણે ધ્યાન આપીએ
તો બગીચાઓ, વન, મેદાન જે છે તે પણ કેવું એકદમ લીલું લીલું આપણને દેખાય છે. જબ ઠંડી ઠંડી હવા કહી સે મસ્તી ધોકર લાતી હૈ, એટલે કે જ્યારે ઠંડો ઠંડો પવન પણ ક્યાંકથી પોતાની સાથે ભરપૂર મસ્તી સાથે લઈને આવે છે. જ્યારે એમ કે ઠંડો ઠંડો, અગર બીજી કોઈ જગ્યાએ પણ વરસાદ પડતો હોય તો આપણા ઘરમાં આપણને કેવો ઠંડો પવન લાગે છે. હમણાં વરસાદ તો પડે છે, હમણાં હાલની આપણે વાત કરીએ તો વરસાદ પડે છે, પરંતુ ઓછો વરસાદ પડવાને કારણે એકદમ આપણને શું લાગે છે? ગરમી લાગે છે. શા માટે? કારણ કે જમીન જે છે તે આપણી ઉનાળાની અંદર જે તપી ગયેલી હોય, બરાબર, તો તેની અંદર થોડું પાણી પડતાં તે ખાલી પાણી શોષવી લે છે અને આપણને ઠંડક આપતું નથી, અને તેના કારણે આપણને ખૂબ જ ગરમી લાગે છે. પરંતુ કોઈ જગ્યાએ જો બરફ પડતો હોય, દાખલા તરીકે આપણે એવું કહીએ કે કાશ્મીરમાં બરફ પડી રહેલો છે, તો આપણી તરફ ત્યાંથી જે પવન આવતો હોય તે તરફથી જે પવન આવે છે તો તે કેવો પવન હોય છે? મોસમી હોય છે, એટલે કે એકદમ ઠંડો ઠંડો પવન હોય છે. તો એમ કે વરસાદ જ્યારે પડતો હોય છે ત્યારે પવન પણ કેવો હોય છે? એકદમ ઠંડો ઠંડો પવન હોય છે, જાણે કે ક્યાંકથી પોતાની સાથે ભરપૂર મસ્તી લઈને આવેલો હોય છે. હે જગ કે સિરજનહાર પ્રભુ તબ યાદ તુમ્હારી આતી હૈ, એટલે કે હે જગને સર્જનહાર, સૃષ્ટિની સર્જનહાર ઈશ્વર ભગવાન અલ્લાહ જે આપણે સમજીએ તે, ત્યારે આ બધી દરેક વસ્તુઓને જોઈને મને તમારી યાદ આવી જાય છે કે અલ્લાહની અંદર, ભગવાનની અંદર કેટલી તાકાત છે કે તે દરેક વસ્તુ જે આપણે નથી કરી શકતા, કેટલું સારી રીતે તેનું સર્જન કરેલું છે તેમણે, કે દરેક સિઝન બનાવેલી છે. દાખલા તરીકે વરસાદની સિઝન, શિયાળાની સિઝન, ચોમાસું, શિયાળો અને ઉનાળો. આપણે શિયાળાની અંદર આપણને ઠંડી લાગે છે, વરસાદમાં વરસાદ પડે, ચોમાસામાં વરસાદ પડે છે અને ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે. તો આ બધું સર્જન કોણ કરે છે? તે કે અલ્લાહ, ભગવાન, ઈશ્વર જે આપણે સમજીએ તે. કોઈ પણ બધા એક જ છે, તો તેના દ્વારા આ જે સર્જન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સુંદર છે. તો આ જે સર્જન મેં જોઉં છું તે જોઈને મને તમારી યાદ વધારે આવે જાય છે કે તમારી અંદર કેટલી સર્જન કરવાની ક્ષમતા છે. તે દરેક વસ્તુ આપણા હાથની અંદર હોતું નથી.